તો જય શ્રી કૃષ્ણ. સાંજના વાગ્યા છે 6. જો આ બીટ સાફ કરવાનું ચાલુ કરી દીધું છે એટલે ગાયુંને દૂધીને બીટનું સલાડ ખાણ ભેગું જે સિઝનનું શાકભાજી હોય એ આપી. એટલે બધાય જો શાકભાજી આવી તે ને સલાડ તરીકે આવી રીતે સાઈડમાં ખાણ ભેગા આપીને તો એને કોઈ જાતની ટકાવારી જેમ માણસ બધું આવી રીતે કાચું ખાઈને નથી ઘટતું ને ડૉક્ટર કેમ કે તમે આ ખાવ ને તે ખાવ એમ બધું આને દી આપો ને તો તમારે કોઈ દિવસ ન સુગર ઘટે ના કેલ્શિયમ ઘટે. ગાયુંને નાનેથી જ અમે જો બધી વાસળીને વરસ દીની વાસળી હોય તો ભલે ખાવા શીખે ત્યાંથી માંડીને અમારા આંગણામાં ખાણ બત્તીને ચાલુ થઈ જાય. જ્યાંથી જન્મેને 2-3 મહિના થાય ને ત્યાંથી ખાણ ચાલુ થઈ જાય બધાને થોડું થોડું તે કાયમ જો આ બધાના ખાણ થઈ ગયા તૈયાર. અને આમ ઝીક થવા માંડી કે અમારો ટાઈમ થઈ ગયો હવે હમણાં ખાણ આવશે ચકરું મરાય જો. એટલે બધીને ખાણ ખાવા શીખેથી ખાણ ચાલુ કરી દઈ. જેવડી હોય ઉંમર એ પ્રમાણે એનો વજન પ્રમાણે ખાણ આપી પણ આપવાનું બધાને કોઈને તારવાના નહીં કે અમને ન આપ્યું એમ. ગાભણા હોય ને એ પ્રમાણે આપવાનું, દૂધ થાય ને એ પ્રમાણે આપવાનું, ઉંમર પ્રમાણે બધાને થોડું જાજુ ખાણ દેવાનું અમારે કાયમ થાય. અને આવી રીતથી તૈયારી કરવાની જોઈને બધાને ખાણ આપવાનું. ગાયોની સેવા જો આપણે ઘરે બાંધીને તો પૂરી કરી શકીને તો જ બાંધવાનું કે એનું આહુડું પડે ને તોય પાપ છે. એટલા માટે નવરાવા ધોરાવા ટાઈટ તડકો કાંઈ એને ખોટી રીતે હેરાન ન થવી જોઈએ. અને વાડીમાંથી બીટ ઉપાડીને લઈ આવીને સાફ કરવા ને બધું. આ જો વાડીએ પાછાના કાલના દેવાના ઉપાડવા પહોંચી ગઈ ને જો આ મોટા થઈ ગયા તે અંદરથી વીણીને ચાલુ કરી દે. એક ક્યારો ગાજરનો છે ને એક છે બીટનો. તો ગાજરને હજી વાર છે ને બીટ આવી રીતે મોટા ઉપાડીને સાફ કરી અને રાખી દેવાના. અને પછી પાછા વળી ટાઈમ થાય એટલે એને આપી દેવાના. લાઈક કરવાને એક પૈસો નથી થતો, એક લાઈક કરજો અમને ખબર પડે કે તમે જોયો હોય.